વેલકમ બેક. ગુજરાતમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું લોઢાના ચણા ચાવવા સમાન થયું છે, કારણ કે ફરી આરટીઓના સર્વરમાં ખામી સર્જાઈ છે. એટલે હવે રાજ્યભરમાં 2 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં લેવાય. આરટીઓનું સર્વર ખરાબ થતાં ડ્રાઇવિંગ ટેસ્ટ નહીં થાય. સર્વર ખરાબ હોવાના કારણે અનેક અરજદારોને હાલાકી પડી રહી છે. માર્ચ મહિનામાં 20 દિવસ બંધ રહ્યા બાદ હવે ફરીથી સર્વરમાં ખામી થઈ છે. આરટીઓમાં વારંવાર સર્વર ઠપ થઈ ગયા હોવાના સમાચાર સામે આવે છે અને આ પરિસ્થિતિના કારણે લોકો કે જેઓ આરટીઓ કચેરીએ કામગીરી માટે આવે છે એ લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. સતત 2 દિવસથી સર્વર ખોરવાઈ ગયું છે અને જેના કારણે અહીં જે લોકો છે એમને ધક્કા જ પડી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે આરટીઓ ટેસ્ટ ટ્રેકિંગની જે કામગીરી છે, અગાઉ આ માટે સર્ક્યુલર કરવામાં આવ્યું હતું કે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જે ટ્રેકિંગની જે કામગીરી છે એ કાર્યરત રહેશે, પરંતુ કારણ કે સર્વર જ 2 દિવસથી બંધ છે એટલા માટે અહીં કચેરી પણ બંધ સ્થિતિમાં છે. એ લોકો કે જેમને આરટીઓની કામગીરી માટે આવવું પડે છે એમને લાંબો સમય રાહ જોવી પડી રહી છે, કારણ કે આ જે આરટીઓનો સર્વર છે એ બંધ છે, ખોરવાઈ ચૂક્યું છે. અને આ જે પરિસ્થિતિ છે એ માત્ર અમદાવાદ આરટીઓની નથી, દરેક જિલ્લામાં આરટીઓ કચેરીએ આ જ પરિસ્થિતિ છે. મહત્વનો પ્રશ્ન એ છે કે પ્રશાસનને કેમ સામાન્ય જે લોકો છે એમની સમસ્યા નથી દેખાઈ રહી અને શું કામ જે સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે, ડિજિટલાઇઝેશનના દાવા કરવામાં આવે છે, એની કામગીરી નથી થઈ રહી, જેના કારણે લોકોને ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. થોડાક સમય પહેલાં આરટીઓ કચેરીમાં એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું. એ સર્ક્યુલરમાં જે પેન્ડિંગ કામ છે એનો નિવેડો તાત્કાલિક આવે એની માટે ટેસ્ટ ટ્રેકનો જે સમય છે એ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યાનો રાખવામાં આવ્યો, જેથી ઝડપે આ જે એપ્લિકેશન છે એનું સોલ્યુશન આવે. પરંતુ ઝી 24 કલાકની ટીમ અહીં સવારે 8 વાગે પણ પહોંચે છે, પરંતુ કચેરી બંધ છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે સર્વર 2 દિવસથી બંધ છે. આજે 3જો દિવસ છે, પરંતુ તેમ છતાં સર્વર કે જે આખા રાજ્યનું સર્વર ખોટવાયું છે એનું કોઈ ઉકેલ અત્યાર સુધી પ્રશાસન પાસે નથી, જેના કારણે અત્યારે કચેરીએ તાળા વાગી ચૂક્યા છે. લોકો કે જેઓ દૂરથી આવે છે, આરટીઓના કામગીરી માટે આવે છે, એ કામગીરી નથી થઈ રહી, તેના કારણે ધક્કો પડી રહ્યો છે. લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? અમે મોટેરાથી આવ્યા છે અને ગઈકાલે અમે આવ્યા હતા તો ત્યારે પણ આ સર્વર ડાઉનનો ઇશ્યુ હતું, અમારે ફેસ થયું હતું. એટલે અમે આજે પાછા આવ્યા અને આજે બી આ તકલીફ થાય છે. અહીં આપ આવ્યા, કોઈને પૂછતાછ કરી કે શું પરિસ્થિતિ છે? અત્યારે મેં એક ભાઈ હતા, એમને મેં પૂછ્યું, પણ એ કહેતા એમને ખાલી એટલું કીધું કે અત્યારે બી સર્વર ડાઉન છે અને મોસ્ટ પ્રોબેબલી મંડે પછી જ ચાલુ થશે ફરીથી. બિલકુલ, પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે કે જ્યાં લોકો કે જેઓ પોતાનું જે દૈનિક કામકાજ છે છોડીને અહીં આરટીઓ કચેરી આવે છે, પરંતુ સર્વર બંધ હોવાના કારણે તેમને ધક્કા જ ખાવા પડી રહ્યા છે. અને આ પરિણામે આ ધક્કા માત્ર 1 કે 2 દિવસ નહીં, પરંતુ વારંવાર થઈ રહ્યું છે. સર્વર વારંવાર ડાઉન થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં પ્રશાસન પાસે કોઈ યોગ્ય જે સમસ્યા છે તેનું સમાધાન ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને પડે પણની અપડેટ